દ્વારકા મહિમાની અંદર આગળ વધીએ તો આગળ એવી વાત આવે છે કે જે ભગવાન શ્રી કૃષ્ણના વિગ્રહને એટલે કે મૂર્તિને સ્નાન કરાવ્યા પછી વસ્ત્રથી લૂવે છે, મતલબ વસ્ત્રથી એમનું દિલ સાફ કરે છે, એનું એક જન્મનું પાપ નષ્ટ થઈ જાય છે. કાલે આપણે એ લીધું. આજે આપણે લેશી કે જે જગદીશ્વર શ્રી કૃષ્ણને સ્નાન કરાવીને એમને ફૂલોની માળા પહેરાવે છે, અથવા તો ભગવાન સ્નાન કરતા હોય ત્યારે શંખ વગાડે છે, અથવા તો ભગવાન સ્નાન કરતા હોય ત્યારે વિષ્ણુ સહસ્ત્ર નામનો કે બીજા કોઈ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તો એને એક એક અક્ષર ઉપર કપિલા ગાયના દાનનું પુણ્ય મળે છે. મતલબ અહીંયા વાત એવી થઈ કે ફૂલની માળા પહેરાવાની તમે સેવા કરશો તો જગદીશ્વર કૃષ્ણ ભગવાનની પ્રસન્નતાને પ્રાપ્ત કરશો, કેવલ ફૂલ માળા પહેરાવવા માત્ર. એટલે બગીચો હોય અને સરસ મજાના ફૂલ ખીલા હોય તો ભગવાન માટે અવશ્ય ફૂલની માળા બનાવવી જોઈએ, કારણ કે ફૂલની માળા પહેરાવવાથી ભગવાન અતિશય પ્રસન્ન થાય છે, એમાં કોઈ શંકા નથી. અથવા તો માનો ભગવાનનું સ્નાન હાલતું હોય તો સ્નાન વખતે શંખ વગાડવાનો. જેમ આગળના રાજા મહારાજાઓ નદીઓમાં સ્નાન કરવા નીકળતા તો આગળ શંખ વાગતો, જેથી બધાને ખબર પડે કોઈ મોટો માણસ આવે છે. એવી જ રીતે ભગવાનથી મોટું કોઈ નથી. ત્રિલોકીમાં સૌથી મોટા ભગવાન છે, એટલે ઈ જયારે સ્નાન કરતા હોય ત્યારે શંખ વગાડવો જોઈએ. તો કે શંખ વગાડે છે તો એને એક એક અક્ષર ઉપર કપિલા ગાયના દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. અથવા તો માનો ભગવાનને સ્નાન કરાવતા હોય ત્યારે ગામ ગપાટા ન મારવા જોઈએ. ઘણા ભગવાનને નવડાવતા ગામ ગપાટા મારતા હોય. એલી તને ખબર છે, અહીંયા આમ થઈ ગયું ને, વાહ આમ થઈ ગયું, ફલાણી જગ્યાએ આમ થઈ ગયું ને, કામ ગપાટા નહીં મારવાના. તો કે તો શું કરવાનું? તો કે ભગવાન સ્નાન કરે ત્યાં સુધી એક વ્યક્તિએ મોટેથી સહસ્ત્ર નામનો પાઠ કરવો. વિષ્ણુ સહસ્ત્ર નામ કે રાધા સહસ્ત્ર નામ કે રામજીના સહસ્ત્ર નામ, કોઈ પણ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. અને જો સહસ્ત્ર નામનો પાઠ ન આવડતો હોય તો સ્નાન કરાવવા ટાણે કાં તો કીર્તન ગાવા જોઈએ અને કાં તો રાધે કૃષ્ણનો જપ કરવો જોઈએ. કાં તો તમે રાધે કૃષ્ણનો જપ કરો અને કાં તો તમે છે ને કીર્તન ગાઓ. જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા, એમ કીર્તન ગાતા ગાતા છે ને ભગવાનના કીર્તન કરતા કરતા એને સ્નાન કરાવવું જોઈએ. આવી વસ્તુ છે. તો કા કીર્તન કરો, કા સહસ્ત્ર નામનો પાઠ કરો, મતલબ કોઈ પણ ભજન કરો. તમે ગામ ગરપાટા મારતા કે ખાલી સંસારનું ચિંતન કરતા કરતા ભગવાનને સ્નાન ન કરાવવું જોઈએ. આવી વસ્તુ છે. પછી ક્યારેક તમે કાંક ગીતા વાંચો, ગજેન્દ્ર મોક્ષ સ્તુતિનો પાઠ કરો, ભીષ્મ સ્તુતિનો પાઠ કરો, અથવા તો સંતો દ્વારા રચિત અન્ય સ્તોત્રોનો પાઠ કરો તો પણ તમને એ જ ફળ મળશે, એક એક અક્ષર ઉપર કપિલા ગાયનું દાનનું પુણ્ય. હવે તમે વિચારો, કપિલા ગાય અહીંયા છે જ નહીં પૃથ્વી ઉપર. કપિલા ગાય તો સ્વર્ગની અંદર છે, ભગવાન પાસે છે, તો એ ગાયનું દાન આપણે કેવી કરવાના હતા? પણ એમ કહે કે જો ભગવાનના આ સહસ્ત્ર નામનો પાઠ વગેરે કરવામાં આવે તો અવશ્ય કપિલા ગાયના દાનનું પુણ્ય મળે છે. આવી વસ્તુ છે. અને જે લોકો એમ કે ભગવાન સ્નાન કરતા હશે ત્યારે સ્તોત્ર આદિનો પાઠ કરશે તો ભગવાન એની સંપૂર્ણ મનોકામનાઓ પૂર્ણ કરી દેશે. એના મનમાં જે કાંઈ મનોકામના હશે એ બધી મનોકામના છે એ ભગવાન પૂર્ણ કરી દેશે. પછી કે જે લોકો ભગવાન કૃષ્ણ સ્નાન કરતા હોય છે, એટલે કે આપણે મૂર્તિને સ્નાન કરાવતા હોય છે, ત્યારે કોઈ ભગવાન પાસે નૃત્ય કરે છે, કીર્તન કરે છે અને તાલી બજાવીને જય જયકાર કરે છે, તો ઈ મતલબ જન્મવા મરણવાની પીડામાંથી મુક્તિ પ્રાપ્ત કરી લેશે. મતલબ એનો ફરીથી જન્મ થશે નહીં. કોનો ફરીથી જન્મ નહીં થાય? તો કે એક તરફ પૂજારી લોકો અથવા આપણા ઘરના કોઈ સભ્ય ભગવાનને સ્નાન કરાવે છે તો આપણે ઠાલું બેઠું નહીં રહેવાનું. ઘણા લોકો ઠાલા બેઠા હોય, એક જણો પૂજા કરતો હોય તેમ હાલો ને એ કરે છે તો આપણે હું ઉપાધિ છે, આપણે બેઠા છીએ. નહીં, ઠાલું નહીં બેઠી રહેવાનું.
કાં તો કીર્તન કરવાનું, કાં તો નૃત્ય કરવાનું, કાં તો ભગવાનનો જય જયકાર કરવાનો, કૃષ્ણ કનૈયા લાલ કી જય, એમ જય જયકાર કરવાનો ભગવાનનો, ખાલું બેઠી રહેવાનું નહીં. તો જે કોઈ નૃત્ય કરે છે, કીર્તન કરે છે, તાલી વગાડી વગાડીને ભગવાનનો જય જયકાર કરે છે, તો કે ઈ આ જન્મવા મરણવાની પીડામાંથી મુક્તિ પ્રાપ્ત કરી લે છે. કેવળ ભગવાન માટે નાચો. જે મનુષ્ય ભગવાન માટે નાચે છે એ અવશ્ય જન્મ મરણની પીડામાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે. અવશ્ય કઈ કરવાનું નથી, કેવળ ભગવાન માટે નાચો, ગાઓ અને આનંદ કરો. ભક્તિ માર્ગમાં કોઈ કષ્ટ નથી, કારણ કે આમાં તો સાધનમાં મજા છે. ભગવાનને નવડાવવું, ધોવડાવવું, ભેગા મળીને કીર્તન કરવા, નાચવું, ગાવું, આ તો બધું રસમય છે. મતલબ ભક્તિ માર્ગમાં ભગવાનને મેળવવાનું સાધન રસમય છે અને ભગવાનની પ્રાપ્તિ પણ રસમય છે. કઈ રીતે તમને રસ મળશે? તો ભગવાન જયારે સ્નાન કરતા હોય સવારના પોરમાં, કે શૃંગાર હાલતો હોય, કે એક જણો ઘરમાં શૃંગાર કે કઈ કરતો હોય, તો આપણે કીર્તન બીર્તન કરવા લાગી જવું જોઈએ. કીર્તન ને એવું આપણે કરવું જોઈએ. પછી કહે છે કે જે માનવ કળિયુગમાં શ્રી કૃષ્ણના ગુણોનું વર્ણન કરે છે એ પિતૃઓ સહિત વૈકુંઠ ધામમાં નિવાસ કરે છે. તો દિવ્ય વાત છે, દિવ્ય શ્લોક, દિવ્ય વાત. ખરેખર શાસ્ત્રની એક એક વાત અનમોલ છે. અહીંયા કહે છે તમારે વૈકુંઠમાં જવું હોય તો કઈ ખર્ચો કરવાની જરૂર નથી, લાખો રૂપિયા ખર્ચવાની જરૂર નથી, અને નથી લાખો રૂપિયાના ફૂલ બંગલા બનાવવાની જરૂર, કે નથી 56 ભોગ ધરવાની જરૂર. કેવળ અહીંયા કહે છે કે કૃષ્ણના ગુણોનું વર્ણન કરશે. જે કૃષ્ણ કથાને પોતાના મુખેથી ગાયે રાખશે તો એમ કહે છે પોતે નહીં, પિતૃઓ સહિત વૈકુંઠ ધામમાં જશે. ઘણા લોકો અહીંયા તર્ક કરે છે કે અમારે વૈકુંઠમાં નથી જવું, ગોલોકમાં જવું છે. અરે ભાઈ, વૈકુંઠ કયો, ગોલોક કયો, સાકેત કયો, કૈલાસ કયો, બધું એક જ છે. અલગ અલગ કાંઈ છે જ નહીં. નામ અલગ અલગ છે, રૂપ અલગ અલગ છે, તત્વથી બધું એક જ છે. એટલે અહીંયા વૈકુંઠ કયો એટલે ગોલોક કયો, બે એક જ છે. તો જે લોકો ભગવાનના ગુણગાનમાં લાગેલા છે, ભગવાનની કથામાં લાગેલા છે, અને ભગવાનની કથાનું રસપાન કરવામાં જેના દિવસો પસાર થાય છે, એને તો માનો હજારો પિતૃઓને તારી દીધા, એના હજારો પિતૃઓ વૈકુંઠ ધામમાં પહોંચી જશે નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે હંમેશા મુખેથી ભગવાનના ગુણગાન ગાવા જોઈએ, સત્સંગ કરવો જોઈએ, રામ કથા, કૃષ્ણ કથા, શિવ કથામાં મસ્ત રહેવું જોઈએ. અને ભગવાનની કથાનો ક્યાં તૂટો છે? શાસ્ત્ર ખોલીને બેહીએ તો હરિ અનંત, હરિ કથા અનંતા, અનંત ભગવાનની કથાઓ છે. એ કથાઓમાં મન દઈ અને ચિત્ત દઈ અને એનું પાન કરવું જોઈએ. ભાગવતમાં એક શ્લોક આવે છે કે જે લોકો ભગવત કથાનું પાન કરે છે એના કાનના રસ્તેથી ભગવાન હૃદયમાં જાય છે અને એના હૃદયના મેલને ચોખ્ખો કરી નાખે છે. નિશ્ચિત રૂપે ચોખ્ખો કરી નાખે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. પછી કહે છે કે જે વ્યક્તિ ભગવાનને કોમળ વસ્ત્ર પહેરાવે છે, સુંદર સરસ મજાના વસ્ત્ર પહેરાવે છે, અને પછી ધૂપનો દીવો કરે છે, ધૂપ નિવેદન કરે છે, તો એ વિષ્ણુ ભગવાનમાં ના ધામમાં નિવાસ કરે છે. મતલબ ભગવાનને વસ્ત્રનું દાન કરવાથી, કે ભગવાનને વસ્ત્રો અર્પણ કરવાથી, અને એના ધૂપ દીપ એટલે અગરબત્તી કરવાથી જીવ વિષ્ણુ ભગવાનના ધામમાં પહોંચી જાય છે નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે હંમેશા ભગવાનને સારા સારા વસ્ત્ર પહેરાવા જોઈએ, અને અગરબત્તી ધૂપબત્તી પણ સવાર સાંજ આપણે નિવેદન કરવી જોઈએ. ઘણા લોકો મને પ્રશ્ન કરતા હોય છે કે સાંજની સવારની આરતી ક્યારે કરવી? નિયમ પ્રમાણે જોઈએ તો સવારની આરતી 7:30 8 વાગ્યે થઈ જવી જોઈએ, અને સાંજની આરતી પણ સાંજના 7:30 થી 8 વચ્ચે થઈ જવી જોઈએ, તો વધારે સારું. પણ આ તો પ્રેમા ભક્તિ છે ને. પ્રેમા ભક્તિમાં માનો તમે કોઈ કામમાં રોકાયેલા હોય, આડું ચૂકું કામ પડ્યું હોય, કે શ્રૃંગાર કરવામાં મોડું થઈ ગયું, ભગવાનને લાડ લગાવવામાં મોડું થઈ ગયું, તો ગમે ત્યારે આરતી કરો, કોઈ નિયમ નથી. અમારા ઠાકોરજી ખેતરેથી ફરીને આવે, બારે ખેતરોમાં ફરવા જાય, પછી સાંજે પાછા આવે તો 8:30 આરતી થાય, અને સવારના 10 વાગે આરતી થાય. 10 વાગે કોઈ આરતી નકર કરે નહીં, પણ અમારે ફૂલનો શ્રૃંગાર ને ફૂલમાળા ને એવું બધું બનતું હોય, એટલે શૃંગાર થતા થતા 10 વાગી જાય. 10 વાગી જાય એટલે અમારે 10 વાગે આરતી ઘણી વાર થતી હોય છે. તો પ્રેમા ભક્તિમાં કોઈ બંધન નથી. હા, કોઈ પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય ઠાકોરજીની મંદિરની અંદર, તો એને નિયમ પ્રમાણે સેવા પૂજા કરવી જોઈએ.
પણ ઘરમાં આપણા લાડકા ઠાકુર આપણી પાસે હોય તો લાડકા ઠાકુર માટે કોઈ નિયમ નથી. ગમે ત્યારે તમે ગમે એ રીતે સેવા પૂજા કરી શકો છો, કોઈ દાદા નિયમ નથી. પણ એટલું ખરું હો, બધી નિયમ નથી એનો અર્થ એવો નથી કે હાવ ઠાકોરજીનો ઉલારીઓ જ કરી દેવો. મરજી પડે તો મતલબ 2 વાગે આરતી કરવી કે હાનની આરતી ભૂલી જાવી કે ક્યારેક ભોગ લગાડવાનું ભૂલી જવું ને મન પડે એવો વ્યવહાર ના હાલે. તમે કોઈ સંકટમાં ફસાયેલા હોય, કોઈ કામમાં રોકાયેલા હોય તો આગા પાછી થાય તો વાંધો નહીં એમ.